ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। હવે આપણું ચેપ્ટર 8 કોષ બરાબર એના વિશે આપણે જો શરૂઆતથી જોઈએ તો કોષ એટલે શું, પછી કોષવાદ બરાબર કે નહીં, કોષનું વિહંગાવલોકન રેડી, અને પછી વાત કરીએ તો આદિકોષ કેન્દ્રીય કોષ એના આવરણો વિશે ચર્ચા કરી ગયા નેક્સ્ટ લેક્ચરની અંદર બરાબર, મતલબ કે લાસ્ટ લેક્ચરની અંદર। અને હવે આદિકોષ કેન્દ્રીય કોષનું લાસ્ટ ટોપિક આપણે કહી શકીએ બરાબર, એના વિશે એક તો ચર્ચા કરવા જઈ રહ્યા છીએ મિત્રો। અને એમાં છે મિત્રો આપણે જે ચર્ચા કરવાની છે એ છે રિબોઝોમ્સ બરાબર, અને એના સમાવિષ્ટ રચનાઓ, મતલબ કે આદિકોષ કેન્દ્રીય કોષની અંદર કઈ સૂક્ષ્મ રચનાઓ છે બરાબર। અંગિકાઓમાં તો આપણે જાણીએ છીએ કે કોઈ પણ પ્રકારની પટલમય અંગિકાઓ નથી બરાબર, એક જ અંગિકા જે રિબોઝોમ્સ પટલ વિહીન અંગિકા જે આપણે ઓળખીએ છીએ એની ફક્ત અહીંયા આપણને હાજરી જોવા મળે છે। ચલો ક્લિયર છે, ઓકે। હવે આ જે આદિકોષ કેન્દ્રીય કોષમાં રિબોઝોમ્સ મોટાભાગે કોષ રસની અંદર મુક્ત સ્વરૂપે હોઈ શકે, અને સાથે સાથે ક્યાં તો કે કોષ રસ પટલ સાથે પણ સંકળાયેલા હોય છે બરાબર। એટલે નોર્મલી કોષ રસની અંદર મુક્ત સ્વરૂપે અને ઘણીવાર કોષ રસ પટલ સાથે પણ બરાબર સંકળાયેલા જોવા મળે છે બરાબર। આ જે રિબોઝોમ્સ જે ખરા મિત્રો એકદમ કદ સૂક્ષ્મ જ હોય છે, નાનું હોય છે, 15 નેનોમીટર થી 20 નેનોમીટર સુધીનું કદ ધરાવે છે। 15 નેનોમીટર થી 20 નેનોમીટર સુધીનું કદ, એટલે એને એંગસ્ટ્રોમમાં કરવું હોય તો મિત્રો તો કે 150 એંગસ્ટ્રોમ થી 200 એંગસ્ટ્રોમ, કોઈ વાર કોઈ જગ્યાએ કોઈ ઘણી રેફરન્સ બુકમાં 250 એંગસ્ટ્રોમ સુધી પણ આપેલું હોય છે બરાબર। તો એ વસ્તુ પણ આપણે ધ્યાનમાં લઈશું, પણ એવરેજ આપણે એમ કહી દેવાનું કે એનસીઈઆરટી મુજબ કે કોઈ 15 થી 20 નેનોમીટર સુધી એનું કદ રહેતું જોવા મળે છે બરાબર, ઓકે। હવે મિત્રો એમ જોવા જઈએ તો રિબોઝોમ્સ બે પ્રકારના હોય છે, આમ તો ત્રણ પ્રકારના હોય છે, 70S 80S અને ઘણીવાર 55S પણ જોવા મળે છે। ત્રણ પ્રકારના રિબોઝોમ્સ છે, પણ નોર્મલી આપણા જે અભ્યાસમાં છે આ બંનેનો ઉલ્લેખ થતો જોવા મળે છે, 70S અને 80S બરાબર। હવે આદિકોષ કેન્દ્રીય કોષ ધરાવતા જે સજીવો છે, જે બેક્ટેરિયા અને એ બધા બરાબર, એની અંદર 70S પ્રકારના રિબોઝોમ્સ જોવા મળે છે। કેટલા પ્રકારના મિત્રો? 70S પ્રકારના રિબોઝોમ્સ જોવા મળે છે। અને આ જે 70S પ્રકારના રિબોઝોમ્સ જે ખરા એના બે પેટા એકમ છે, એક 50S અને બીજા કયા છે મિત્રો 30S બરાબર। એટલે જો આપણે એની એક રચના, એક સ્ટ્રક્ચર જો તૈયાર કરીએ મિત્રો તો એના બે પેટા એકમ કીધા મિત્રો, તો આ રીતે આ પહેલો પેટા એકમ અને એની સાથે સંકળાયેલો નીચેનો પોર્શન એટલે આ બીજો પેટા એકમ, આ રીતે રિબોઝોમ્સની રચના થતી જોવા મળે છે બરાબર। ઉપર તો કે 50S વાળો મોટો પેટા એકમ ગોઠવાયેલો છે, નીચે તો કે 30S વાળો પેટા એકમ ગોઠવાયેલો જોવા મળે છે મિત્રો। અહીંયા આપણે પ્લસ નથી કરવાનું, મેથેમેટિક્સ નહીં જોડ દેતા, ને તો એમ કહેશો સર બાયોલોજી વાળા સરોનું મેથ્સ ખરાબ લાગે છે, જે વૈજ્ઞાનિક છે એનું પણ બરાબર, કેમ તો કે 50 + 30 તો કે 80 થાય છે બરાબર। એટલે આપણે એ રીતે અહીંયા કોઈ ગણતરી કરવાની નથી। એમ તો જો 80S નો જે વાત કરીશું ને, જે સુકોષ કેન્દ્રીય કોષમાં જોવા મળે છે, ઇવન સુકોષ કેન્દ્રીય કોષમાં તો આ બંને જોવા મળે છે બરાબર, પણ આપણે સુકોષ કેન્દ્રીય કોષમાં ચર્ચા કરીશું। તો આ 80S માં પાછા બે પેટા પ્રકાર છે, 60S અને 40S। તો 16 40 તો 100 થઈ જાય છે બરાબર કે નહીં, પરંતુ એ પેટા એકમ એ રીતે ના ઓળખાય છે। તો 50S અને 30S એવા બે પેટા એકમના બનેલા હોય છે। બંને પેટા એકમ એકબીજા સાથે જોડાઈને મિત્રો 70S આદિકોષ કેન્દ્રીય રિબોઝોમ્સની તૈયારી થતી જોવા મળે છે। અને આ બંનેને જોડાવા માટે મિત્રો જે આયન જવાબદાર છે મિત્રો એ છે મેગ્નેશિયમ આયન બરાબર। કયો આયન મિત્રો? મેગ્નેશિયમ આયન। એટલે મેગ્નેશિયમ આયનના ઉપયોગથી આ બંને પેટા એકમ એકબીજા સાથે શું છે? જોડાયેલા હોય છે બરાબર। એનસીઈઆરટી ની અંદર મેગ્નેશિયમ આયનનો ઉલ્લેખ નથી, તો એ તમે નોંધ કરી દેજો, ક્યાંક તમને કામમાં આવી શકે છે બરાબર છે, ઓકે। તમને પાછો પ્રશ્ન થયો કે સર આ 70S શાનો છે મિત્રો બરાબર? તો એ S મિત્રો આપણે એમ કહીએ સ્વેટબર્ગ યુનિટ છે મિત્રો, અવસાદન યુનિટ છે। અહીંયા જો અમે એક શબ્દ પણ વાપરે છે, અવસાદન બરાબર। અવસાદન એટલે શું? તો તમે આપણે પાણી માટી સાથે મિશ્ર કરી બરાબર હલાવી દો બરાબર, અને એને પછી ધીરે ધીરે આપણે શાંતિથી એ નળાકારને મૂકી દઈએ, પાત્રને મૂકી દઈએ, તો બધા ઘટકો ધીરે ધીરે ઘનતા અનુસાર, કદ અનુસાર શું થાય? નીચે બેસે છે। ભારે કણો પહેલા બેસશે, પછી એનથી હલકા, પછી એનથી હલકા બરાબર કે નહીં? તો બસ એ જ અવસાદન કહે છે મિત્રો।
અને એનો એકમ એટલે કે સ્વેડબર્ગ યુનિટ તરીકે એને ઓળખવામાં આવે છે, બરાબર. જો આ રહ્યું ઘનતા અને કદના પ્રમાણને આધારે એમનું અવસાદન થતું જોવા મળે છે. તો આ S એ ઘનતા અને કદના આધારે આપેલો છે મિત્રો. એટલે સીધી વસ્તુ છે કે 70S અને 80S, તો 80S થોડા ભારે થશે કોના કરતા? 70S કરતા. ચલો ક્લિયર છે. તો આદિકોષ કેન્દ્રીય કોષમાં 70S પ્રકારના રિબોસોમ્સ જોવા મળે છે અને S મતલબ સ્વેડબર્ગ, ખાસ યાદ રાખવો મિત્રો. ચલો ક્લિયર છે, રેડી. તો 50S 30S એટલે 70S એવા બે પેટા એકમનો આદિકોષ કેન્દ્રીય કોષનો રિબોસોમ્સ બનેલો જોવા મળે છે. ચલો ક્લિયર છે. ઓકે, બંને પેટા એકમો મેગ્નેશિયમ આયન દ્વારા જોડાય છે. ઓકે, એ પણ મેં ચર્ચા કરી લીધી. હવે રિબોસોમ્સ આપણે એટલું તો જાણીએ છીએ કે આ કેવી અંગિકા છે મિત્રો? પટલ વિહીન અંગિકા છે. પરંતુ એનું કાર્ય શું છે? તો એનું કાર્ય છે મિત્રો પ્રોટીન સંશ્લેષણ, બરાબર. કે ભાઈ પ્રોટીન સંશ્લેષણના કાર્ય સાથે શું છે? સંકળાયેલું છે. ચલો ક્લિયર. હવે કયા પ્રકારનું પ્રોટીન બનશે મિત્રો? એ તો કોઈ પણ સજીવ હોય, ચાહે આપણે હોઈએ સુકોષ કેન્દ્રીય કોષ ધરાવતા સજીવો કે આદિકોષ કેન્દ્રીય કોષ ધરાવતા સજીવો, એ ડિસાઈડ કોણ કરે છે ખબર છે મિત્રો? ડીએનએ ડિસાઈડ કરે છે, બરાબર. આદિકોષ કેન્દ્રીય કોષનું ડીએનએ જનીન દ્રવ્ય ન્યુક્લિયોઇડ, બરાબર. આગળ હું ચર્ચા કરી ગયો છું. તો એ જે ડીએનએ ખરું ને મિત્રો, એ એની માહિતી કોને આપે ખબર છે? મેસેન્જર આરએનએ ને આપે. કોને આપે? મેસેન્જર આરએનએ ને આપે. અને એ ક્રિયા માટે એક શબ્દ વપરાય છે પ્રત્યાંકન. શું શબ્દ વપરાય? પ્રત્યાંકન, બરાબર. અને જે મેસેન્જર આરએનએ માંથી માહિતીમાંથી શું બને? પ્રોટીન બને, બરાબર. અને એ ક્રિયાને શબ્દ વપરાય છે મિત્રો ભાષાંતર કે ભાષાંતર, બરાબર. હવે અહીંયા જુઓ શું કહે છે, જુઓ. રિબોસોમ્સ પ્રોટીન સંશ્લેષણ માટેનું સ્થાન પૂરું પાડે છે. રિબોસોમ્સ પ્રોટીન સંશ્લેષણ માટેનું શું? સ્થાન પૂરું પાડવાનું કાર્ય કરે છે. કોઈ એક મેસેન્જર આરએનએ સાથે એક કરતા વધુ રિબોસોમ્સ જોડાય તો તેને પોલી રિબોસોમ્સ કે પોલીસોમ્સ કહે છે. પોલીરિબોસોમ્સ કે પોલીસોમ્સ કહે છે. અને ભાષાંતરણ દ્વારા મેસેન્જર આરએનએ ની મદદથી પ્રોટીનનું નિર્માણ થાય છે. કઈ ક્રિયા દ્વારા? ભાષાંતરણ કે ભાષાંતર, બરાબર. એટલે એક્ચ્યુઅલી સ્થિતિ કેવી હોય છે મિત્રો? જો તમને સમજાવવા માટે અહીંયા દોરું, જગ્યા છે આપણી પાસે, તો આપણો જે આ રિબોસોમ્સ છે સમજી લો. હાલ હું કોઈ બે પેટા એકમો નથી દોરતો, ખાલી સમજવા પૂરતો, બરાબર. અથવા તો આપણે જો ચલો સમજી લઈએ વ્યવસ્થિત, બે પેટા એકમ જ દર્શાવી દઈએ, બરાબર. બે પેટા એકમ છે, રેડી. આ રિબોસોમ્સ છે, બરાબર. 70S પ્રકારનો. તો અહીંયા આવીને આ તમારો મેસેન્જર આરએનએ ગોઠવાશે. જે પેલો હાલ મેં ના વાત કરી કે ડીએનએ માંથી પ્રત્યાંકન થઈને શું બને? ડીએનએ માંથી પ્રત્યાંકન થઈને શું બન્યું? મેસેન્જર આરએનએ બન્યો, બરાબર. અને મેસેન્જર આરએનએ માંથી ભાષાંતરણ દ્વારા શું બને? પ્રોટીન બને. તો ડીએનએ માંથી જે પેલો મેસેન્જર આરએનએ બની રહ્યો છે, બરાબર. તો એ મેસેન્જર આરએનએ આ રીતે રિબોસોમ્સ ઉપર શું થાય? ગોઠવાતા હોય છે, બરાબર. ઘણીવાર આ મેસેન્જર આરએનએ સાથે એક કરતા વધારે પણ રિબોસોમ્સ શું હોય મિત્રો? જોડાયેલા હોય છે, બરાબર. અને પછી પેલો ટ્રાન્સફર આરએનએ, કયો આરએનએ? ટ્રાન્સફર આરએનએ, બરાબર. એની આપણે વધારે ચર્ચા નથી કરતા, પણ ટ્રાન્સફર આરએનએ આપણે એમ કહી શકીએ આ રીતે આવી એક એક એમિનો એસિડ લાવીને ગોઠવતો જાય અને એ એમિનો એસિડ પેપ્ટાઇડ બંધ વડે જોડાતા જાય અને આ રીતે આપણી પોલી પેપ્ટાઇડ શૃંખલા તૈયાર થાય અને એમાંથી મિત્રો આપણો શું બને? પ્રોટીન બને છે, બરાબર. તો એક મેસેન્જર આરએનએ સાથે ઘણીવાર એક કરતા વધારે રિબોસોમ્સ પણ જોડાયેલા જોવા મળે છે. તો એ સ્થિતિ માટે આપણે શબ્દ શું વાપર્યો મિત્રો? પોલીરિબોસોમ્સ કે પોલીસોમ્સ તરીકે ઓળખીએ છીએ, બરાબર. ઘણા વિદ્યાર્થીઓને આ પોઈન્ટ ઉપર થોડી તકલીફ પડી હશે મિત્રો. આ ટોપિક છે સેન્ટ્રલ ડોગમા, ચેપ્ટર 12 ધોરણ 12 ચેપ્ટર 6 ની અંદર આપણે આ બધા ટોપિક બહુ જ ડીપમાં અભ્યાસ કરવાના છે. ત્યારે આપણને આ કોઈ પણ પ્રકારની તકલીફ પડશે નહીં. અહીંયા મેં તમને કીધું ને, એક સામાન્ય માહિતી સ્વરૂપે આપણે એને યાદ રાખવું પડશે, બરાબર. તો પ્રોટીન સંશ્લેષણ ક્યાં થાય? તો કે રિબોસોમ્સની સપાટી ઉપર થાય, બરાબર ને? રિબોસોમ્સની સપાટી ઉપર થાય છે. પણ એ ક્યારે થાય? તો કે મેસેન્જર આરએનએ આવે ત્યારે થાય, બરાબર. તો કોઈ એક મેસેન્જર આરએનએ જ્યારે રિબોસોમ્સની સપાટી ઉપર ગોઠવાય ત્યારે ઘણા બધા બીજા રિબોસોમ્સ પણ જોઈન થઈ શકે. તો એવી સ્થિતિને આપણે શું કીધું? પોલીરિબોસોમ્સ કે પોલીસોમ્સ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. અને
એ મેસેન્જરની માહિતી ઉપરથી પ્રોટીનનું નિર્માણ થાય છે, એટલે એને ભાષાંતરણ દ્વારા મેસેન્જર આરએનએ ની મદદથી પ્રોટીનનું નિર્માણ થતું જોવા મળે છે. ચલો ક્લિયર છે મિત્રો, ખ્યાલ આવી ગયો. તો આ માહિતી થઈ પહેલા એક આદિકોષ કેન્દ્રીય કોષના ઘટકોમાં કોની, રિબોઝોમ્સની, બરાબર. ઓકે, હવે આદિકોષ કેન્દ્રીય કોષની અંદર બીજી કઈ સૂક્ષ્મકાય રચનાઓ જોવા મળે છે એના વિશે આપણે હવે ચર્ચા કરવી છે મિત્રો, બરાબર. તો એ સૂક્ષ્મકાય રચનાઓ ઉપર આપણે જોઈએ કે ભાઈ આદિકોષ કેન્દ્રીય કોષની અંદર કોષના કોષ રસમાં આરક્ષિત દ્રવ્યો, સમજો મિત્રો, આરક્ષિત દ્રવ્યો, બરાબર, જે સૂક્ષ્મકાય રચનાઓ સ્વરૂપે સંચય પામે છે. કેવા દ્રવ્યો મિત્રો? આરક્ષિત દ્રવ્યો. આવી રચનાઓ કોઈ પણ પટલ વડે ઘેરાયેલી હોતી નથી. પહેલી વસ્તુ, કારણ કે જો પટલ વડે ઘેરાઈ જાય તો આપણને પટલમય રચનાઓ જોવા મળશે, પણ એક્ચ્યુઅલી આદિકોષ કેન્દ્રીય કોષમાં આવી કોઈ પટલમય અંગિકાઓ હોતી નથી. એટલે એક કણિકાઓ સ્વરૂપે, જેમ રિબોઝોમ્સ કેવી છે, પટલ વિહીન અંગિકા, બરાબર, તો એવી જ પટલ વિહીન રચનાઓ આ કોષરસના અંદર મુક્ત સ્વરૂપે આદિકોષ કેન્દ્રીય કોષમાં જોવા મળે છે, બરાબર કે નહીં? તો એ કઈ કણિકાઓ છે મિત્રો? તો કે ફોસ્ફેટ કણિકાઓ, સિયાનોફાઇસિન કણિકાઓ અને ગ્લાયકોજન કણિકાઓ, બરાબર. આ ફોસ્ફેટ કણિકાઓ, ગ્લાયકોજન કણિકાઓ તો મિત્રો એક પ્રકારે એનો ખોરાક સ્વરૂપે સંગ્રહ ઘટકો છે, એમાંથી એ શક્તિ પ્રાપ્ત કરે છે. કણિકાઓ એટલે મિત્રો જો તમને દૂરથી દેખાતું હશે, હવે સ્પોટ હોય કોષના કોષરસમાં, પણ એની ફરતે કોઈ પટલમય આવરણ હોતું નથી મિત્રો, આ ખાસ ધ્યાન આપજો. એમની ફરતે શું? કોઈ પટલમય આવરણ હોતું નથી, બરાબર. એટલે એ વસ્તુ ઉપર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવાનું થાય છે, બરાબર. તો કઈ? તો કે ફોસ્ફેટ કણિકાઓ મિત્રો, એટલે આ બધી કેવું હોય કે જે પેલા ખનિજ તત્વો કે જે પોષક તત્વો જે હોય એના ખોરાક સ્વરૂપે એવા ઘટકો અંદર જમા થયેલા હોય, એટલે ફરતે આવરણ ના હોય, બરાબર, એક ઉર્જાના સ્ત્રોત સ્વરૂપે. તો ફોસ્ફેટ કણિકાઓ મિત્રો. સિયાનોફાઇસિન કણિકાઓ, પેલો સાયનોબેક્ટેરિયા, નીલહરિત લીલ, કેટલી બધી ચર્ચા થઈ ગઈ, બરાબર, કે જે સ્વયંપોષી બેક્ટેરિયા છે, બરાબર. એમની પાસે, આપણી પાસે પેલું વનસ્પતિમાં કેવું પેલું ક્લોરોફિલ હોય છે, હરિત દ્રવ્ય, બસ એ ટાઈપનું જ બંધારણ ધરાવતું એક ઘટક રંજક દ્રવ્ય એની પાસે હોય છે, બરાબર, પણ એ કોઈ પટલમય રચના નથી. એટલે આપણે એમ કહી શકીએ કેવી મિત્રો? સિયાનોફાઇસિયન કણિકાઓ, બરાબર. એના પછી ગ્લાયકોજન કણિકાઓ, બરાબર. હવે ગ્લાયકોજન તો મિત્રો આપણે ખોરાક લઈએ તો તમને ખબર જ હશે મિત્રો, ગ્લુકોઝ હોય, પાચન કરીએ આપણે, સ્ટાર્ચ ખોરાક લઈએ, એનું પાચન થાય એટલે એનું ગ્લુકોઝમાં કન્વર્ટ થાય, અને ઇન્સ્યુલિન આ ગ્લુકોઝનું શેમાં કન્વર્ટ કરે? તો કે ગ્લાયકોજનમાં કન્વર્ટ કરે છે. કોની અંદર કન્વર્ટ કરે છે? ગ્લાયકોજનમાં. એટલે એક ખોરાક સ્વરૂપી કણિકાઓ થઈ ગઈ ગ્લાયકોજન. કઈ મિત્રો? એક ખોરાક સ્વરૂપી કણિકાઓ છે, બરાબર. તો એ કણિકાઓ પણ આવી રીતે જ એના કોષ રસમાં સંગ્રહાયેલી જોવા મળે છે. ચલો ક્લિયર છે? ઓકે. પછી નીલહરિત લીલ, એક એક્સ્ટ્રા ઉદાહરણ આપ્યું છે મિત્રો, એને ખાસ યાદ રાખવાનું છે. નીલહરિત લીલ, જાંબલી અને હરિત પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા વાયુયુક્ત રસધાનીઓ પણ ધરાવે છે મિત્રો. સીધી વસ્તુ છે, પ્રકાશ સંશ્લેષણ કરતા હોય તો ક્યાંક વાયુઓનું શું થાય? નિર્માણ થતું હોય, તો એ વાયુ કોષની અંદર, આદિકોષ કેન્દ્રીય કોષની અંદર, કે જેની ફરતે કોઈ પટલમય રચના નથી, પણ વાયુ બબલ સ્વરૂપે, પરપોટા સ્વરૂપે એવી એમની હાજરી જોવા મળે, તો જેને આપણે વાયુયુક્ત રસધાનીઓ તરીકે ઓળખાવી શકીએ છીએ. ચલો ક્લિયર છે? ખ્યાલ આવી ગયો દરેકને? તો સૂક્ષ્મકાય રચનાઓમાં મિત્રો ખાસ પટલમય આવરણ હોતું નથી, પહેલો પોઈન્ટ, બરાબર. ખોરાક સંગ્રહી રચનાઓ સ્વરૂપે ફોસ્ફેટ કણિકાઓ, સિયાનોફાઇસિન કણિકાઓ, ગ્લાયકોજન કણિકાઓ, પ્લસ ઉદાહરણ સાથે કીધું છે મિત્રો. નીટની અંદર તમને શું કહેશે? આ ત્રણ ઓપ્શન, મતલબ કે તમને A, B, C અને D જે પેલા ચાર ઓપ્શન હોય કે નહીં, એમાં એકમાં નીલહરિત લીલ, જાંબલી અને હરિત પ્રકાશ સંશ્લેષી, આ ત્રણ ઓપ્શન. બીજામાં બે જ આપ્યા છે, ત્રીજો ખોટો આપ્યો છે, એવી રીતે ત્રીજામાં, એવી રીતે ચોથામાં, આવી રીતે MCQ પૂછાઈ શકે. તો આપણું ધ્યાન જેટલું કેન્દ્રિત હશે એટલું જ તમે એને વધારે સારો ન્યાય આપી શકશો. તો નીલહરિત લીલ, જાંબલી અને હરિત પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયામાં શું? તો કે વાયુયુક્ત રસધાનીઓની હાજરી જોવા મળે છે. ચલો ક્લિયર છે? તો અહીંયા મિત્રો આપણે આદિકોષ કેન્દ્રીય કોષનો અભ્યાસ પૂર્ણ કર્યો. હવે આજે આપણે થોડા સુકોષ કેન્દ્રીય કોષ વિશે ચર્ચા કરીએ. ઓકે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે સુકોષ કેન્દ્રીય કોષ, યુકેરિયોટિક સેલ
એના વિશે આપણે હવે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ બરાબર. હવે અહીંયા તમે ધ્યાન આપો, આપણે જે એક પોઈન્ટ આખો પૂર્ણ કર્યો કે આદિકોષ કેન્દ્રીય કોષ બરાબર. એકચ્યુઅલી આપણે ધોરણ 11 ની અંદર ચેપ્ટર 2 માં બધા સજીવોને 5 સૃષ્ટિમાં વર્ગીકૃત કર્યા છે બરાબર. એક છે મોનેરા, સમજો મિત્રો, કયો મોનેરા બરાબર. બીજો પ્રોટિસ્ટા, ત્રીજા વનસ્પતિ, ચોથા પ્રાણીઓ અને પાંચમા ફૂગ. એમ કેટલી 5 સૃષ્ટિ બરાબર. 5 સૃષ્ટિની અંદર આપણે આ સજીવોને વર્ગીકૃત કરેલા છે, પૃથ્વી ઉપરના સજીવોને બરાબર. તો તમે જે આદિકોષ કેન્દ્રીય કોષ વાળા સજીવોનો જે અભ્યાસ કર્યો મિત્રો, એ બધા જ કયા ગ્રુપના છે? મોનેરા સૃષ્ટિ વાળા છે. પેલા બેક્ટેરિયા ને બધા ખ્યાલ આવી ગયો કે બે સાયનો બેક્ટેરિયા, ગોલાણુ, દંડાણુ, વક્રાણુ, સર્પાણુ જે ગણો હોય છે બધા જ મોનેરા સૃષ્ટિ વાળા છે બરાબર. તો એ બધા કેવા હતા? આદિકોષ કેન્દ્રીય કોષ ધરાવતા સજીવો હતા. ચલો ક્લિયર. હવે આપણે સુકોષ કેન્દ્રીય કોષ ધરાવતા સજીવો વિશે ચર્ચા કરવાની છે. તો બાકીની જે 4 સૃષ્ટિઓ કરી, પ્રોટિસ્ટા, વનસ્પતિ, પ્રાણીઓ અને ફૂગ, આ બધા જ કેવા છે મિત્રો? બહુકોષીય રચના ધરાવતા સજીવો અને સાથે સાથે સુકોષ કેન્દ્રીય કોષ ધરાવતા સજીવો કહી શકીએ. બહુકોષી તો ઠીક છે નહીં આવે, કારણ કે આ પ્રોટિસ્ટા જે ખરા ને એમાં અમીબા અને પેરામીશિયમ જેવા સજીવો આવે છે જે એકકોષી છે પરંતુ સુકોષ કેન્દ્રીય કોષ ધરાવતા સજીવો છે બરાબર. વનસ્પતિ, તો વનસ્પતિ સૃષ્ટિ તમે જાણો છો, બધી જ વનસ્પતિઓની સમાવેશ થાય. પ્રાણીઓ તો આપણે બધા આવી ગયા, બીજા અલગ અલગ પ્રાણીઓ, વિહંગ, સસ્તન, સરીસૃપ બરાબર. અને ફૂગ, તો ફૂગમાં પણ તમે ઘણા બધા ફૂગ વિશે ચર્ચા કરી જ ગયા છો અને આપણે આગળ પણ ચેપ્ટરોમાં કરવાના છીએ બરાબર. તો આ બધા જે સૃષ્ટિઓ છે મિત્રો એ સુકોષ કેન્દ્રીય કોષ ધરાવતા સજીવો છે. જ્યારે મોનેરા શું હતા? આદિકોષ કેન્દ્રીય કોષ ધરાવતા સજીવો હતા બરાબર. આનું કોઈ ટેન્શન લેવાની જરૂર નથી મિત્રો, ચેપ્ટર 2 માં પાછો આ જ પોઈન્ટ આપણે ભણવાનું છે બરાબર છે. ઓકે, હવે સુકોષ કેન્દ્રીય કોષની વાત કરીએ મિત્રો, તો સુકોષ કેન્દ્રીય કોષની પહેલી વિશેષતા શું છે કે ભાઈ એના કોષ કેન્દ્રની ફરતે સ્પષ્ટપણે તમને શું જોવા મળશે? કોષ કેન્દ્ર પટલની હાજરી જોવા મળશે બરાબર. કોની હાજરી મિત્રો? કોષ કેન્દ્ર પટલ બરાબર. અહીંયા ધારો કે આ આપણે દર્શાવીએ તો આ થઈ ગયું કોષ કેન્દ્ર પટલ. એટલે કોષ કેન્દ્રની ફરતે સ્પષ્ટપણે કોષ કેન્દ્ર પટલ જોવા મળે છે એટલે આપણે એને સુકોષ કેન્દ્રીય કોષ તરીકે ઓળખીએ છીએ બરાબર. જ્યારે આદિકોષ કેન્દ્રીય કોષમાં તો મિત્રો શું હતું? આ રીતે જ એક ન્યુક્લિયોઇડ ગૂંચળામય સ્વરૂપે જનીન દ્રવ્ય બતાવી દેતા હતા બરાબર ને. અહીંયા તો સ્પષ્ટપણે રંગસૂત્રો સ્વરૂપે જનીન દ્રવ્ય રંગસૂત્ર સ્વરૂપે કોષના કોષ કેન્દ્રમાં ગોઠવાયેલું હોય છે બરાબર, જે આગળના ચેપ્ટરોમાં ચર્ચા થવાની છે બરાબર. સાથે સાથે એની કોષના કોષ કેન્દ્રમાં કોષ કેન્દ્રિકા છે, કોષ કેન્દ્ર રસ, આ બધી જ વ્યવસ્થાઓ સુકોષ કેન્દ્રીય કોષમાં જોવા મળે છે. ચલો ક્લિયર છે. ઓકે, હવે આપણે જ્યારે અને બાકીનો જે કોષ રસીય વિસ્તાર, યસ મિત્રો, સૌથી મેઇન પોઈન્ટ પટલમાં અંગિકાઓની હાજરી બરાબર ને. કણાભસૂત્ર, ગોલ્ગી ગાય, અંતઃકોષ રસજાળ, લાઇસોઝોમ, પેરોક્સિઝોમ્સ બરાબર કે નહીં? રેડી. પટલ વિહીન અંગિકાઓ, રિબોઝોમ્સ, તારા કેન્દ્ર બરાબર. તો એ બધી રચનાઓ આપણને આપણા સુકોષ કેન્દ્રીય કોષની અંદર જોવા મળે છે. ચલો ક્લિયર છે. ઓકે, હવે અહીંયા મિત્રો તમે જોશો તો એક મેં વનસ્પતિ કોષ અને આ બાજુ એક પ્રાણી કોષ દર્શાવવાનો પ્રયત્ન કરેલો છે. એક બાજુ વનસ્પતિ કોષ છે તો બીજી બાજુ પ્રાણી કોષ બરાબર. એક રફલી આકૃતિ દોરી છે કે જેથી તમને થોડું મોટા પાયે કે સુકોષ કેન્દ્રીય કોષની રચનાઓ થોડી ઘણી સમજાવી શકો બરાબર. તમે પણ જ્યારે આ બધી અંગિકાઓ પર્સનલી મિત્રો આપણે દોરીશું આપણા લેક્ચર દરમિયાન, દરેક અંગિકાઓની ચર્ચા છે જ બરાબર. પણ તમે પણ આ રીતે એક રફલી આકૃતિ કે ડાયાગ્રામ દોરી શકો છો બરાબર, એક સમજવા પૂરતો. હવે આ રીતે વનસ્પતિ કોષ જોવા મળે, આ રીતે પ્રાણી કોષ બરાબર. હવે પ્રશ્નાર્થ એ છે કે શું બધા સુકોષ કેન્દ્રીય કોષ સરખા છે? બધા જ સુકોષ કેન્દ્રીય કોષ સરખા છે? તો કે ના બરાબર. સ્પષ્ટપણે તમને બે ભાગ પડતા જોવા મળે છે. કયા કયા? તો એક વનસ્પતિ કોષ અને બીજા પ્રાણી કોષ. બંનેમાં ભિન્નતા રહેલી છે મિત્રો. તમે જુઓ, વનસ્પતિ કોષ છે તો એની અંદર તમને સ્પષ્ટપણે શું જોવા મળે છે મિત્રો? કોષ દિવાલ જોવા મળે છે, જો આ ગ્રીન કલરની મેં દર્શાવેલી છે. રેડી. જે પ્રાણી કોષમાં કોષ દિવાલનો શું છે? અભાવ છે
બરાબર. બીજો એવો ને એવો પોઈન્ટ મિત્રો લઈએ તો કે વનસ્પતિ કોષમાં આપણને સ્પષ્ટપણે શું જોવા મળે છે? હરિતકણની હાજરી જોવા મળે છે. બરાબર. તો પ્રાણી કોષમાં હરિતકણ હોતા જ નથી. હોતા તો બહુ મજા આવતી, આરામથી સૂર્યપ્રકાશમાં ઉભા રહી ખોરાક આવી જ જાય, પ્રકાશ સંશ્લેષણ આપણા અંદર જ થઈ જાય. બરાબર. ન ભણવાની ઝંઝટ, ન કમાવાની ઝંઝટ, એક અલગ જ આપણી દુનિયા ચાલતી. પણ આપણે એવું નથી. બરાબર. કારણ કે વનસ્પતિ જ પ્રકાશ સંશ્લેષણ કરી પૃથ્વી પરના દરેક સજીવ માટે ખોરાકનું શું કરે? નિર્માણ કરે છે. તો હરિતકણની હાજરી જે ફક્ત વનસ્પતિ કોષમાં જ જોવા મળે છે. બરાબર. સાથે સાથે મિત્રો રસધાની, તમે જો વનસ્પતિ કોષની અંદર લગભગ 80-90% જેટલો ભાગ આ રસધાની રોકે છે. અને રસધાની ફરતે આવેલું જે આવરણ છે મિત્રો, આ જે લેયર ફરતે દેખાય છે એને રસધાની પટલ, રસધાની પટલ, જેને ઇંગ્લિશમાં મિત્રો એક શબ્દ વપરાય છે ટોનોપ્લાસ્ટ. શું કહે છે મિત્રો? ટોનોપ્લાસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. તો રસધાનીની હાજરી જે પ્રાણી કોષમાં લગભગ રસધાનીનો શું છે મિત્રો? અભાવ છે. હશે તો પણ કેવી હશે? એકદમ સૂક્ષ્મ રસધાનીની હાજરી જોવા મળી શકે છે. બાકી લગભગ તો અભાવ જ છે. બરાબર. હા, બાકી બધી જે અંગિકાઓ જે ખરી મિત્રો, એમાં હજુ એક અંગિકાનું વેરિએશન છે. બરાબર. કે ભાઈ પ્રાણી કોષની અંદર એક અંગિકા એવી છે કે જે આપણે એમ કહી શકીએ તારા કેન્દ્ર. બરાબર. એની આકૃતિ તો પ્રોપર આપણે પછી ચર્ચા કરીશું. બરાબર. પણ તારા કેન્દ્ર, બરાબર. તો એ તારા કેન્દ્ર ફક્ત પ્રાણી કોષમાં જ જોવા મળે છે, જ્યારે વનસ્પતિ કોષમાં તારા કેન્દ્રનો શું છે? અભાવ છે. બરાબર. હા, બાકીની અંગિકાઓમાં હવે સમાનતા છે. બરાબર. જેમ કે અંતઃકોષ રસજાળ, રિબોઝોમ્સ, લાઇસોઝોમ્સ, પેરોક્સિઝોમ્સ, કણાભસૂત્ર, બરાબર, ગોલ્ગી કાય, આ બધી રચનાઓ ઇવન કોષ કેન્દ્ર પટલ, અંતઃકોષ રસજાળ, બરાબર, કોષ કેન્દ્રિકા, આ બધી રચનાઓ લગભગ કેવી છે મિત્રો? સરખી છે. ચલો, ક્લિયર? ઓકે. બીજી વાત કરીએ મિત્રો કોષરસ. તમે જો બાકીનો મોટા ભાગનો વિસ્તાર શું છે? કોષરસ, જે બંનેમાં છે. અને આ બધો કોષરસ વાળો વિસ્તાર આ અંગિકાઓને કારણે શું વહેંચાયેલો આપણને જોવા મળે છે. ચલો, ક્લિયર? અને આ બધી જ ક્રિયાઓ આપણે કહીએ કોષની બધી જ ક્રિયાઓ ક્યાં થાય? એના કોષરસમાં થતી જોવા મળે છે. રેડી? તો અહીંયા આપણે એક પોઈન્ટ જોયો મિત્રો કે ભાઈ ભલે સુકોષ કેન્દ્રીય કોષ, બરાબર, જે કોષ કેન્દ્ર ધરાવે છે, કોષ કેન્દ્ર પટલ ધરાવે છે, પરંતુ એમાં પણ બે ભાગમાં વહેંચણી થતી જોવા મળે છે. રેડી? ઓકે. તો હવે એક વસ્તુ મિત્રો ખાસ યાદ રાખજો કે સુકોષ કેન્દ્રીય કોષ અને આદિકોષ કેન્દ્રીય કોષ, બરાબર, ક્યારે પણ પૂછાય તો એક વસ્તુ યાદ રાખવાનું કે આદિકોષ કેન્દ્રીય કોષની અંદર ચોક્કસ સ્પષ્ટ કોષ કેન્દ્રનો અભાવ છે. બરાબર. સ્પષ્ટ કોષ કેન્દ્રનો અભાવ છે. સ્પષ્ટ કોષ કેન્દ્રનો, બરાબર, એટલે કે કોષ કેન્દ્ર પટલ નથી ને ફરતે, એટલા માટે. જ્યારે સુકોષ કેન્દ્રીય કોષમાં કોષ કેન્દ્રની ફરતે સ્પષ્ટ કોષ કેન્દ્ર પટલ આવેલું છે, તો સરળતાથી આપણે એને સુકોષ કેન્દ્રીય કોષ તરીકે ઓળખી શકીએ છીએ. બરાબર. હવે આ ચેપ્ટરની અંદર મિત્રો આપણે આ બધી જ રચનાઓ કે કોષરસ પટલ, કોષ દિવાલ, બરાબર, એના પછી ધારો કે અંતઃકોષ રસજાળ છે, ગોલ્ગી કાય છે, કણાભસૂત્ર છે, હરિતકણ છે, બરાબર, લાઇસોઝોમ્સ, રિબોઝોમ્સ, ખ્યાલ આવે છે કે નહીં? તારા કેન્દ્ર, બરાબર. તો આ બધી જ રચનાઓનો હવે અને કોષ કેન્દ્ર સાથે સાથે આ બધું આ ચેપ્ટરની અંદર હવેના પછીના પોર્શનમાં ડીપમાં આપણે શું કરવાના છીએ? અભ્યાસ કરવાના છીએ. બરાબર. તો હવે મિત્રો એટલું યાદ રાખજો કે આ જે પણ ટોપિક આપણો ચાલ્યો એ કોન્સેપ્ટ બેઝ આખો ક્લિયર થતો જાય છે. બરાબર. એટલે કોઈ વિદ્યાર્થી પછી એમાં અટવાઈ જવું જોઈએ નહીં. બરાબર. ક્લિયર છે? ઓકે. તો હવે નેક્સ્ટ આપણે કોષરસ પટલની ચર્ચા કરીશું. ઓકે.